હા, એકવાર આપણા સૌરાષ્ટ્રમાં વિસાવદરની બાજુ વાવણી થઈ ગયેલી, વાવણી થઈને મોલ ઉગી ગયો અને વાયરું લંબાણું, મોલ હુકાવા માંડ્યો ઉગીને. તે જગ્યામાં જઈ અને પૂજ્ય શામજી બાપુને ખેડૂએ વાત કરી. બાપુ કે કેમ મજામાં? તો કે બાપુ હવે માણસને ને ઢોરને કલાકા થવાની તૈયારી છે. કેમ કે મોલ હુકાવા માંડ્યો, માલ ઢોરને કાંઈ ખાવા નથી. એ શામજી બાપુએ એ ખેડૂની વેદના વાંચી લીધી અને પૂજ્ય શામજી બાપુની આંખમાં જર્જરી આવી ગયા અને એમ કીધું કે જાઓ ભૂદેવને બોલાવો. કોઈ વિસાવદરથી ભૂદેવને બોલાવ્યા, ચાકડો નાખીને બેહાડ્યા અને પૂજ્ય શામજી બાપુ એમ કહેતા હતા કે આ પોસ્ટકાર્ડમાં હું લખાવું એમ લખો. ભૂદેવને હામાં બેહાડ્યા. પૂજ્ય શામજી બાપુ બોલ્યા કે એમાં લખો કે દ્વારકાધીશ કાળિયા ઠાકરને માલુમ થાય કે અમારી ધરતીમાં માણસને અને ઢોરને કડાકા થવાની તૈયારી છે. આ ટપાલ મળે એટલે તરત વરસાદ મોકલવા વિનંતી, લિખિતન સત્તાધારથી શામજી. એટલું કહેતા બાપુની આંખમાં આહુડા પડી ગયા. ભૂદેવને એમ કીધું આ ટપાલ લઈને જાઓ દ્વારકા અને ગુગળી બ્રાહ્મણને આપજો. આ એની દક્ષિણા, તમારી દક્ષિણા, ભાડું. ગુગળી બ્રાહ્મણને કહેજો કે દ્વારકાનો ઠાકર સાંભળે ને એમ આ ટપાલ વાંચે. એ બ્રાહ્મણ વિસાવદરથી પાછો બસમાં બેહી અને ગયો દ્વારકા. ગુગળી બ્રાહ્મણને કીધું કે આ તો શામજી બાપુની ટપાલ છે, આ દ્વારકાના નાથના હામા ઉભા રહી એ ટપાલ વાંચો. એ ટપાલ એને વાંચી ગુગળીએ એને દક્ષિણા આપી દીધી અને બ્રાહ્મણ પાછો બસમાં બેહી ગયો. પણ પાછો વિસાવદર એ બ્રાહ્મણ ઉતરે છે ને ત્યાં એ મલકમાં વરસાદ વરસતો હતો. બાપ આની પુણ્યતિથિ ઉજવાય, હા એમને એમ ન ઉજવાય.